સહજાનંદ સ્વામી મહારાજની જય। શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ પહેલો વાર્તા નંબર 77। મહારાજે ગોપનાથના બ્રહ્મચારીને દરિયે નાવા ગયા ત્યાં પરચો જણાવ્યો ને પછી તે બ્રહ્મચારીએ ગઢપુરથી મહારાજને બોલાવ્યા ને દેહ મુક્તિ વખતે તેડી ગયા તે ચરિત્ર। પછી ત્યાંથી ચાલ્યા એવા શ્રી નીલકંઠ બ્રહ્મચારી તે ફરતા ફરતા શ્રી ગોપનાથ પધાર્યા ને ત્યાં ગોપનાથ મહાદેવના દર્શન કરીને રાત્રિ રહ્યા। તે વખતે ત્યાં મંદિરના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી હતા। તેણે મહારાજને દીઠા એટલે મહાતપસ્વી જાણીને થાળ કરાવી જમાડ્યા ને સારે ઠેકાણે આસન કરાવ્યું। પછી દિવસના 4 વાગ્યે સહુ દરિયે નાવા ગયા ને ત્યાં નાહીને બેઠા ત્યારે મહારાજ તો પોતાને ફરતી રેતીની એક વેત ઊંચી પાળ કરીને બેઠા। ત્યારે મહાંત બ્રહ્મચારીએ કહ્યું, અરે નીલકંઠ બ્રહ્મચારી, ચાલો ગામમાં જઈએ। ત્યારે મહારાજે ના પાડી ને કહ્યું, રાતે તો અહીં રહેવું છે, માટે 15-20 છાણા અને દેવતા મોકલજો, તે અહીં સળગાવીને પડ્યા રહીશું। ત્યારે તે બ્રહ્મચારીએ અને બીજા માણસો હતા તે સહુએ કહ્યું, અહીં તો સાંજે વાંસ જાળ પાણી આવે છે, તેથી તણાઈ જાશો ને બુડી મરશો। તો પણ મહારાજ ગયા નહીં। પછી બ્રહ્મચારીએ છાણા અને દેવતા મોકલ્યો। તેનો મહારાજે આઢ ખડક્યો ને સાંજ વખતે સળગાવ્યો। તે વખતે દરિયામાં પાણી આવ્યું ને વાંસજાળ ઊંચું ચડી ગયું। ત્યારે શંકરના દેરા ઉપર ચડીને મહાંત બ્રહ્મચારી તથા કેટલાક માણસો જોવા લાગ્યા। ત્યારે પાણીની અંદર ધુમાડો તથા પ્રકાશ દેખાયો ને મહારાજ તો દેખાયા નહીં। પછી સૌએ વિચાર કર્યો જે આટલા પાણીમાં અગ્નિ પણ ક્યાંથી રહે ને બ્રહ્મચારી પણ તણાઈ ગયા હશે, એમ ધારીને સર્વે સૂઈ ગયા। પછી સવારે ઉઠીને મહાંત બ્રહ્મચારી તથા બીજા માણસો સહુ ત્યાં જોવા ગયા તો મહારાજ જેમ પાળની અંદર બેઠા હતા તેમને તેમ બેઠા હતા ને પાળની રેતી સાવ કોરી હતી ને છાણાની રાખનો ઢગલો પણ કોરો હતો। તે જોઈને સહુ વિસ્મય પામ્યા ને બોલ્યા જે આ નિશ્ચય ભગવાન છે, એમ સંકલ્પ કરે છે। તે ટાણે મહારાજની મૂર્તિમાંથી તેજ નીકળવા માંડ્યું ને તેમાં અક્ષરધામ જોયું ને તે ધામને વિશે અનંતકોટી મુક્તે વિટાણા થકા દિવ્ય સિંહાસન ઉપર વિરાજમાન મહારાજના દર્શન થયા। પછી સર્વેને જાગૃત કર્યા ને તે જ મહારાજે પોતાને વિશે સમાવી દીધું। પછી સહુ વિનંતી કરીને મહારાજને જગ્યામાં તેડી લાવ્યા ને ત્યાં 5 દિવસ થાળ કરીને મહારાજને જમાડ્યા ને અતિ હેત થઈ ગયું। તેથી તે મહાંત બ્રહ્મચારીએ વિનંતી કરીને કહ્યું જે તમે અમારી જગ્યાના મહંત થાઓ। ત્યારે મહારાજ કહે, અમારે તો દ્વારકાદિક તીર્થની યાત્રા કરવા જવું છે, એમ કહીને ત્યાંથી ચાલી નીસર્યા। તે પછી ઘણે વર્ષે મહારાજ ગઢપુરમાં ભગવાન થઈને પૂજાય છે એવા સમાચાર તે ગોપનાથના બ્રહ્મચારીને મળ્યા। ત્યારે તે બ્રહ્મચારીએ કાગળ લખીને માણસ મોકલી મહારાજને ગોપનાથ બોલાવ્યા। ત્યારે તે કાગળ મહારાજે ગોપાળાનંદ સ્વામી આદિકને વંચાવ્યો ને જાવા સારું તૈયાર થયા। ત્યારે ભેગા જનારા ઘણા માણસ તૈયાર થયા। તે જોઈને ખર્ચ વધારે થશે એમ વિચાર કરીને મહારાજ જતા આળસ્યા। પણ જ્યારે નૃસિંહાનંદ બ્રહ્મચારીએ દેહ મેલ્યો ત્યારે શ્રીજી મહારાજ અનંત મુક્તો સાથે વિમાન લઈને તેને તેડવા પધાર્યા। તે વખતે તે બ્રહ્મચારીએ હાથ જોડ્યા ને બોલ્યા જે હે મહારાજ, તમને મેં કાગળ લખ્યો હતો ત્યારે કેમ નહોતા પધાર્યા? ત્યારે મહારાજે કહ્યું, તે વખતે સાથે આવનાર માણસ જાજા તૈયાર થયા, તેથી ખર્ચ વધી જશે એમ જાણીને નહોતા આવ્યા। ત્યારે બ્રહ્મચારી કહે, આવ્યા હોત તો આ ખજાનામાં રૂપિયા પડ્યા રહ્યા તે વપરાત। ત્યારે મહારાજ કહે, તેનું કાંઈ નહીં, એમ કહીને ધામમાં તેડી ગયા।